નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દહેગામના વાસણા સોંગઠી ગામે 8 લોકોના મોત થતાં પીએમ નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે। પીએમએ એક્સ પોસ્ટના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી છે, જેમાં લખ્યું છે કે ઈશ્વર દિવગંત આત્માઓને શાંતિ અર્પણ કરે। તેમજ દહેગામના વાસણા સોંગઠી ગામમાં યુવાનોને મૃત્યુ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પોસ્ટ પર શ્રદ્ધાંજલિ પાઠવીમાં લખ્યું છે કે યુવાનો ડૂબી જવાથી મોત મામલે દુઃખી છું। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે દહેગામમાં ગણેશ વિસર્જનને સમયે દુર્ઘટના જોવા મળી છે। વાસણા સોંગઠી ગામે 10 લોકો નદીમાં ડૂબ્યા હતા। મેસો નદીમાં ડૂબી જવાથી 8 લોકોના મોત થયા છે। ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોંગઠી ગામે પાસે મેસો નદીમાં ગણેશ વિસર્જન સમયે 10 લોકો ડૂબ્યા હતા, જેમાંથી 8ના મોત થયા છે। જ્યારે રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ચોથી દુર્ઘટના છે, જેમાં 15 લોકોના મોત નીપજ્યા છે। બુધવારે પાટણમાં વિસર્જન સમયે ડૂબી જતા 4 લોકોના, જ્યારે નડિયાદમાં 2 અને જૂનાગઢમાં 1 યુવાનનું મોત થયું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।